સુરત શહેરમાં વકર્યો રોગચાળો। સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાઈનો। વાયરલ ફીવરના કેસોમાં 30 થી 40% વધારો। મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુના કેસમાં વધારો। દરરોજ 600 થી વધુ કેસો આવતા હોવાનો તબીબનો સ્વીકાર। વધતા કેસોને લઈને હોસ્પિટલ પ્રશાસન સજ્જ બન્યું છે। અમે લગભગ 600-700 પેશન્ટ જોતા હોઈએ છીએ, પણ હાલમાં 15 દિવસ મહિનાથી લગભગ 800-1000 જેવા કેસીસ આવી રહેલા છે। અને બીજું કે એમાં વાયરલ ફીવરના ઘણા પેશન્ટો આવે છે, જેને ખાંસી, શરદી હોય છે, થોડી શ્વાસની તકલીફ પણ હોય છે। એમાં વાયરલ ફીવરમાં અમે કેટેગરી પ્રમાણે કેટેગરી 1, 2 અને 3 A, B અને C તરીકે ડિફરન્શિએટ કરીને એમાં ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ, જેની પણ સુવિધા સિવિલ હોસ્પિટલમાં હાલમાં મોજૂદ છે અને પૂરી રીતે અમે લોકો કરી રહ્યા। ટાઈપ C કેટેગરીના જે પેશન્ટ હોય તેમાં અમે ફ્લૂ પેનલને H1N1નો ટેસ્ટ પણ કરાવીએ છીએ અને જો જરૂર પડે તો એના માટે ખાસ સ્પોટ અમે અમારા મેડિસિનના 4 વોર્ડની અંદર રાખેલા છે, જે અત્યારે તો વેકન્ટ છે, પણ જરૂર પડે તો બધી રીતે અમારી પાસે સુવિધા છે એની માટે।